મિત્રો આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા માટે ધોરણ 12 માટે ગુજરાતી વિષયના પાછલા 3 વર્ષના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન। જી હા મિત્રો, આ પેપર હશે 2023નું પહેલું પેપર જોઈશું, બીજું પેપર હશે 2022નું અને ત્રીજું પેપર લેટેસ્ટ પેપર 2024નું પાછલા વર્ષનું। તો 24, 23 અને 22 પાછલા 3 વર્ષના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। ગ્રામરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તમને તમારા પેપર પહેલાં ખ્યાલ આવી જશે કે આપણે કઈ રીતના પેપર લખવાનું છે, શું શું પૂછાઈ શકે છે, ઘણું બધું રિપીટ થશે, ઘણું બધું તમને જાણવા મળશે, ગ્રામરનું સોલ્યુશન થશે, ગ્રામર તમારું સ્ટ્રોંગ થશે અને તમે આ વખતની 2025ની પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકશો। 2025નું પેપર સોલ્યુશન પણ આપણે તમને આપીશું, તો એના માટે ટેલિગ્રામ ચેનલ જલ્દીથી જોઈન કરી દેજો, કારણ કે ઘણું બધું મટીરિયલ તમને મળશે ત્યાં ઓકે ચેનલમાં। એના પછી તમે ત્યાં પર્સનલ મેસેજ કરી શકો છો અને કોઈ પણ વિષય ઉપર પૂછી શકો છો, તો જલ્દીથી જોઈન કરી દેજો। ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। બાકી ચેનલ તો સબસ્ક્રાઈબ કરેલી હોવી જ જોઈએ, કારણ કે હજુ સુધી ચેનલ તમે જો સબસ્ક્રાઈબ નથી કરી તો કંઈ કહેવાનું રહેતું નથી, કારણ કે ઘણું બધું મટીરિયલ આપી દીધું છે। તમારે જો માર્ક્સ લાવવા હોય તો હું કહી દઉં, આઈએમપી ક્વેશ્ચન પ્લસ આ જે 3 વર્ષના પેપર મેં તમને પ્રોવાઈડ અહીંયા કર્યા છે આજે, એ તમામ તૈયાર હોવું જરૂરી છે। જો આટલું તૈયાર હશે તો બસ તમે દ્વિતીય પરીક્ષામાં ફાડી નાખશો, તોડી નાખશો, એવા માર્ક્સ લાવી શકો છો। તો ચાલો જલ્દીથી જોઈ લઈએ। પહેલું તો 2022-23 એટલે કે 2023નું આ પેપર છે, ઓકે યાદ રાખજો। અહીંયા તારીખ જોઈ શકો છો 30/1/2023। વિભાગ એથી શરૂઆત કરીશું। બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા ફક્ત પ્રશ્નો તૈયાર કરી દેજો। રામબાણ કાવ્યના કવિનું નામ, આખું નામ તો ધના કેશવ કાકડિયા, ઓકે આ ખોટું લખેલું છે, હરિભગત ના આવે, ધના કેશવ કાકડિયા યાદ રાખજો। ભવના અબોલાનો સાહિત્ય પ્રકાર લોકગીત છે। છેલ્લું દર્શન આસ્વાદ જે છે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યો છે, તો આસ્વાદ અષ્ટાદશીમાંથી। અહીંયા ઓકે સોરી, પ્રશ્ન પછી કહી દઉં, મુકેશ જોશીનું કયું કાવ્ય તમારા પાઠ્યક્રમમાં છે, તો બા એકલા જીવે। તો મિત્રો આ 4 પ્રશ્નો અહીંયા પૂછાણા છે, પરંતુ આઈ થિંક હવે તમારે 3 માર્ક્સ અહીંયા પૂછાય છે વિભાગ એમાં 3 માર્ક્સનું અને 3 માર્ક્સનું વિભાગ બીમાં પૂછાય છે। પહેલાં 8 માર્ક્સનું હતું, હવે કુલ 6 માર્ક્સનું પૂછાય છે આ બંને થઈને। આ જે હોય છે એ અનુક્રમણિકા ઉપરથી આવે છે, તો અનુક્રમણિકા તમારી બહુ સ્ટ્રોંગ થવી જોઈએ જો 6 માર્ક્સ પૂરેપૂરા જોઈતા હોય તો। એના માટેનો વિડીયો આપણે મૂકેલો છે, 10,000 કરતાં વધુ વ્યૂઝ એના ઉપર છે, જોઈ લેજો। પાક્કું થઈ જશે કે લેખક કયા છે, કવિનું ઉપનામ શું છે, કયા પાઠમાં જે પાઠ છે કયા સંગ્રહમાંથી, કાવ્ય સંગ્રહમાંથી કે પછી પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે, કયા પુસ્તકમાંથી, તો એ વિડીયો જોઈ લેજો અનુક્રમણિકાનો, તો ચેનલ ઉપર છે, ઓકે ધ્યાન રાખજો। 1 માર્ક્સના પ્રશ્નો જોઈ શકો છો। શ્યામ રંગ સમીપે કાવ્યમાં ગોપી કોની વાણી શકુંના લાવવાની ના પાડે છે, કાગની। કલી યુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો, તો નળ એક સાંજે પગ ધોતી વખતે એમની પાની કોરી રહી ગઈ અને પાની દ્વારા કલિયુગે એમના શરીરમાં પ્રવેશ કર્યો। સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે, શ્રીહરિ। ભવના અબોલાની નાયિકા શા માટે વ્યથિત છે, તો એમના પતિ મનાવા છતાં પતિ બોલતો નથી એટલે તે વ્યથિત છે। એના પછી 2 માર્ક્સના પ્રશ્નો, બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ પાઠ નંબર 1માં મળી જશે। ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું અને તેનું શું પરિણામ આવ્યું, પાઠ નંબર 17માં મળી જશે। 4 માર્ક્સનો પ્રશ્ન, લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે, પાઠ નંબર 11। જુઓ ગઝલનું સમગ્રલક્ષી ભાવદર્શન પાઠ નંબર 15 અને ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન પાઠ નંબર 22માં મળી જશે। કડકડાટ તૈયાર કરી દેજો। ફરી પાછા વિભાગ બીમાં પાઠ આધારિત અનુક્રમણિકા ઉપરથી અહીંયા 4 પ્રશ્નો છે, હવે આઈ થિંક 3 પ્રશ્નો આવે છે, ઓકે। ખીજડીએ ટેકરે પાઠના લેખકનું નામ ચુનીલાલ મડિયા। અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ। મહાત્માના માણસ પાઠ શેમાંથી લેવામાં આવ્યો, ઇન્કલાબ જિંદાબાદ। શરત વાર્તાના અનુવાદક ડૉક્ટર રમેશ ઓઝા। આના લેખક કે તો એ અલગ છે, ઓકે અંગ્રેજી લેખક છે। અનુક્રમણિકાનો વિડીયો જોઈ લેજો, આમાં તમામ માહિતી આપી દીધી છે। 1 માર્ક્સના પ્રશ્નો, મણિભાઈને શી શિક્ષા થઈ, તો જલની। વિનોબાએ કયા વૃત્તિનું પાલન બરાબર કર્યું, સત્ય, અહિંસા અને બ્રહ્મચર્યનું। અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે, તો અષાઢ અથવા તો શ્રાવણ માસમાં। ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું, તો એ 12મો પાઠ છે, એમાંથી મળી જશે। થોડો લાંબો છે એટલે અહીંયા લખેલો નથી, તૈયાર કરી દેજો। 2 માર્ક્સના પ્રશ્નો, ઉપિયાલીને પ્રથમ પ્રવચન આપવાનો આગ્રહ શા માટે રખાયો, પાઠ નંબર 21। ગોળમેજી પરિષદના ભાષણ પછી ડૉક્ટર આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો, પાઠ નંબર 23। ઉછીનું માગનાર નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે, મોટો પ્રશ્ન છે, પાઠ નંબર 6માં મળી જશે। યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે, પાઠ નંબર આધારે સમજાવો, પાઠ નંબર 10। અને દેવરાજના મનોમંથન અને તેના અરમાનો તમારા શબ્દોમાં લખો, પાઠ નંબર 18માં મળી જશે। આઈએમપી વિડીયો જોઈ લેજો, એમાં આપેલા છે મોટા પ્રશ્નો, એટલે તૈયાર કરી દેવાના છે। વિભાગ સી હવે તમે જોઈ શકો છો, જે હોય છે ગ્રામરનું
પહેલાં તો સમાનાર્થી પૂછેલા છે, તમે જોઈ શકો છો. કલેવર એટલે આવશે દેહ, અને દેહ એટલે આવશે ખોળિયું. તમારે આ રીતના લીટા નથી તાણવાના, મેં જેમ તાણ્યા એમ. તમારે પહેલાં કલેવર લખવાનું છે પેપરમાં, એના પછી આમ તીર કરી આમાંથી જે સાચો જવાબ હોય એ અહીંયા લખવાનો છે, પછી અલ્પ વિરામ કરવાનો છે, અને અહીંયા પછી આમાંથી જે સાચો જવાબ હોય એ રીતે લખવાનો છે. ઓકે, પહેલું જોઈ લીધું આપણે. બીજું છે સ્નિગ્ધ. સ્નિગ્ધ એટલે આવશે સુવાળું, અને સુવાળું એટલે ભાઈ થઈ જશે કોમળ. તાસીર એટલે પ્રકૃતિ, અને પ્રકૃતિ એટલે આવશે સ્વભાવ. સલીલ એટલે વારી, અને વારી એટલે આવશે જળ. કાનન એટલે અરણ્ય, અને અરણ્ય એટલે આવશે જંગલ. તો અહીંયા તમે જોઈ શકો છો. વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે, વાક્યનો અર્થ ન બદલાવો જોઈએ. શ્રાવણ માસ અનુકૂળ રહે છે, તો શ્રાવણ માસ પ્રતિકૂળ રહેતો નથી. આ વિભાગ નૈસર્ગિક અને અફળ છે, તો આ વિભાગ કૃત્રિમ અને અનિશ્ચિત નથી. માગું તમારા મોટા માણસની મહેરબાની, તો ન માગું એવું તમે લખી શકો છો. ન માગું તમારા મોટા માણસની અવકૃપા. પરમ સેવ્ય અહિંસા છે, તો પરમ સેવ્ય હિંસા નથી. હું તમારી સાથે સંમત નથી થતો, તો હું તમારી સાથે આગળ લખી દેવાનું, અસંમત થાઉં છું. પછી આવેલા છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. કપાસ કે એરંડાનું સૂકું લાકડું, એને કહેવાય છે સાંઠી. પોતાના સંબંધી જ્ઞાન ધરાવનાર, આત્મજ્ઞાની. ચાલવાનો અવાજ પગરવ. ઘર વિનાનું બેઘર. પોતાનું કામ પોતાની જાતે કરવું, સ્વાવલંબન. એના પછી શિષ્ટ રૂપ આપવાના છે. આણે એટલે કે લાવે, અને ખેપ એટલે કે સફર, મુસાફરી કરવી અથવા તો સફર. શું લખી શકો છો તમે? સફર. ખેપ એટલે આવશે સફર. એના પછી આપેલી છે જોડણી. શિસ્તબદ્ધ, તો આ રીતે લખવાનું છે શિસ્તબદ્ધ. મિલકત તો એ જ આવશે. ઓકે, એવું એ જ લખવાનું હતું. અહીંયા બીજું આપેલું છે સૌંદર્યતા, તો આ રીતના તમારે લખવાનું છે સૌંદર્યતા. અહીંયા ઉપર ટપકું મૂકી દેવાનું છે, એટલું ધ્યાન રાખવાનું છે. નીચે પછી આપેલા છે સૂચના પ્રમાણે કરવાનું છે. પહેલામાં વિશેષણ શોધવાનું છે, તો સહસ્ત્ર, અને 2 જે છે વિશેષણ છે. બીજામાં ખાલી જગ્યામાં વિશેષણ લખવાનું છે, તો આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. પછી નિપાત લખવાનો છે, તો અને પણ એ શું છે? નિપાત છે. પરમેશ્વર અહીં ખાલી જગ્યા છે, નિપાત લખવાનો છે, તો અહીં જ છે. વારે વારે સ્વર સમજવા, દૂર કઈ કાન દેતી. કૃદંત શોધવાનું છે, સમજવા. પછી બીજામાં કૃદંતનો પ્રકાર લખવાનો છે, શોધવાનો છે, અને પ્રકાર લખવાનો છે. તો લેવાય કૃદંત છે, એનો પ્રકાર થશે હેતવર્થ કૃદંત. પાછળ વા આવે એટલે હેતવર્થ કૃદંત. આ તૈલચિત્ર વળી ધારાસભાને ભેટ ખાલી જગ્યા છે, તો કૃદંત લખવાનું છે, તો કરવાનું છે. મિત્રો, કૃદંત જો તમને ઓળખતા ન આવડતું હોય તો એના ઉપર પણ વિડીયો બનાવેલો છે, ચેનલ ઉપર જઈ જોઈ શકો છો, અથવા યુટ્યુબમાં સર્ચ કરો છો સ્ટટવાલો ગુજરાતી કૃદંત બાય સ્કાય ઓફ એજ્યુકેશન, તો પણ વિડીયો મળી જશે, જોઈ લેજો. બહુ જરૂરી છે અત્યારે અને બોર્ડ એક્ઝામ માટે પણ. હવે રૂઢિપ્રયોગ છે. જોખીને બોલવું એટલે ખૂબ વિચારીને બોલવું. એનું વાક્યમાં પ્રયોગ તમારે કરી દેવાનો છે. ઓકે, તો પૂરા માર્ક્સ મળશે. ઘોડાગંથા કરવું એટલે મનોમંથન કરવું. દાખલો કરવો એટલે કે મહેનત કરવી. એના પછી કૌંસમાં આપેલા પ્રમાણે કરવાનું છે. લેખન રૂઢિની દ્રષ્ટિએ ગામની નજીક એક મોટો વડ શાંત અને સાધુની વચ્ચે જગ્યા છોડવાની. શાંત સાધુની જેમ ઊભો હતો. પછી ભાષા શુદ્ધ કરવાની છે. તું ગુરુ આમાં આવશે. ઓકે, રૂ ફરી લખી દઉં હું. રૂ આ રીતના કરવાનું છે, અને આગળ ગુરુ. ઓકે, ગુરુ ને પાછળ ને લખી દેવાનું છે. ગુરુને ઘેર જઈ વિદ્યા, ધ્યામાં આ રીતના આવશે, આ રીતના ધ્યા લખવાનો, પાછળનો ધ્યા આવો આવશે. વિદ્યા ભણી આવે તો સારું, બાકી રેડી છે. પદક્રમ રીતે ગોઠવવાનું છે આગળનું, તે 55મું. આદમી પણ ભડ જેવો ભોજો ઉઠ્યો ભડકી. તો ભોજો જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. ઓકે, એના પછી અથવામાં છે પ્રત્યય સુધારવાનો છે. માધ્યાની હાટની જગ્યા હાટનેની જગ્યાએ હાટના પાછળ હાટના ઉંબરે એક ગણેશીઓ ભરાવું. પછી છે સાદા વાક્યમાં ફેરવવાનું છે તમારે. પહેલું વાક્ય આવશે રામનારાયણ માનતા. બીજું વાક્ય આવશે કાવ્યનો વિષય વિચારમય લાગણી છે. ત્રીજું વાક્ય આવશે કાવ્યનો વિષય લાગણીમય છે. પહેલામાં આવશે વિચારમય છે, બીજામાં આવશે લાગણીમય છે. એ જ આવશે. જે સંયોજક છે એ છે કી. સંયોજક શું છે? કી.
બીજો વાક્ય આવશે હું એને એ રકમ આપી દઈશ. પહેલું વાક્ય એવું બનાવવાનું છે, હું એને એ રકમ આપી દઈશ. બીજું આવશે હું બરબાદ થઈ જઈશ. આમાં આવશે સંયોજક જો તો. પછી છેલ્લું છે આ છોકરો 12 વર્ષનો થયો. પહેલું વાક્ય. બીજું આવશે આ છોકરો ગુરુને ઘેર ગયો નહીં. અને સંયોજક આવશે જ્યાં ત્યાં. પછી આવશે સંકુલ અને સંયુક્ત વાક્યમાં ફેરવવાનું છે. અમે ત્રણેય ઘોડસવારીની આવડતવાળા તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. તેથી મિત્રો જો કોઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો. જો તો વચમાં જોડી દેવાનું છે. આજે મહાન વિદ્વાન ડૉક્ટર આંબેડકર બની ગયો છે, છતાં એની નમ્રતામાં ક્યાંય કમી આવી નથી. પછી મિત્રો તમે જોઈ શકો છો એક કાવ્ય ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે, જે તમે અહીંયા જોઈ શકો કયું કાવ્ય છે, અંડરલાઇન કરેલી છે. એકવાર સોલ્વ કરી દેજો, પૂછાય તો તમને હેલ્પ થશે. એના નીચે પછી આપેલો છે એક ફકરો અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ છે. માણસનું ખરું પ્રતિબિંબ કયું છે? તો આપણું વાંચન. તો માણસનું વાંચન એ માણસના જીવનનું ખરું પ્રતિબિંબ છે. ઉત્તમ પુસ્તકોથી શું લાભ થાય છે? તો ઉત્તમ પુસ્તકોથી જીવન દ્રષ્ટિ મળે છે, જીવનનું ઘડતર થાય છે. કેવા સંજોગોમાં મનુષ્ય સમાન છે? તો લાગણીના સંજોગોમાં મનુષ્ય સમાન છે. પુસ્તકો આપણા માટે કઈ ગરજ સારે છે? તો પુસ્તકો આપણા માટે ઉત્તમ મિત્ર, માર્ગદર્શક અને તત્વચિંતકની ગરજ સારે છે. ગદ્યખંડની યોગ્ય શીર્ષક તો પુસ્તકનું મહત્વ. એના પછી ત્રીજા ભાગમાં સંક્ષિપ્તીકરણ કરી લેવાનું છે. એના નીચે પછી ફકરો તમારે ગોઠવવાનો આવે છે. આ ધ્યાનમાં રાખજો, એક ફકરો આપેલો છે કોઈ પણ પાઠનો અને એ વ્યવસ્થિત રીતે ગોઠવવાનો હોય છે. 5 માર્ક્સનો હોય છે. પાઠ નંબર 16માં તમને આ મળી જશે. આ ફકરો તૈયાર કરી દેજો. જો પૂછાય તો તમને હેલ્પ મળશે. બાકી બધા પાઠો તો વાંચવા બેસાય નહીં 5 માર્ક્સ સારું. તો જે પણ પેપરમાં આપેલું છે એ તૈયાર કરી દેવાના ફકરા. વિભાગ ઈમાં પહેલું તો 5 માર્ક્સની અરજી છે. ઓકે, અરજી છે. એના નીચે પછી વાદાત્મક ગદ્ય છે 5 માર્ક્સનું. અને આ ન ફાવે તો એના અથવામાં ભાવાત્મક ગદ્ય છે, જે આપણે આપેલું છે આઈએમપીમાં. તો આઈએમપી તૈયાર કરી દેજો ભાવાત્મક ગદ્ય માટે. અહીંયા આપેલું છે લગ્ન માટે પસંદ થયેલી અનાથ આશ્રમની એક કન્યાના મનોભાવો વિશે. તો આઈએમપી છે, આઈએમપીમાં આપી છે એટલે તૈયાર કડકડાટ કરી દો. પૂછાય તો બલ્લે બલ્લે થઈ જશે તમારી. નિબંધ છે જનતા લોકશાહીનું સાચું બળ, પર્યાવરણ સુરક્ષા અને શરદ પૂર્ણિમાની રાત. હવે આપણે જોઈશું 2022નું પેપર. હવે આપણે જોઈશું. તો હજી સુધી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દે ભાઈ, તારા માટે છે આ બધું. તારા માટે હેલ્પ થવાની છે, તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો મિત્રો. 2022નું પેપર જોઈએ. વિભાગ એથી શરૂઆત કરીશું. બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા, વિકલ્પો આવે કે પ્રશ્નો આવે આપણે ફક્ત તૈયાર કરવાનું છે. આ વખતની બ્લુપ્રિન્ટ 2024ની બોર્ડ એક્ઝામની જે બ્લુપ્રિન્ટ હતી એ આવશે. અને એ ન ખબર હોય તો યુટ્યુબ ઉપર સર્ચ કરો સ્ટડ 12 જે પણ વિષયની જોતી હોય એની બ્લુપ્રિન્ટ 2024 બોર્ડ એક્ઝામ બાય સ્કાય ઓફ એજ્યુકેશન. પાછળ લખવાનું સ્કાય ઓફ એજ્યુકેશન. તો સારી રીતે મેં સમજાવી છે એટલે કહું છું. તો વિભાગ એથી આપણે જોઈ લઈશું. કસ્તુરીની બિંદી કેવી છે? શ્યામ. નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો? ઇન્દ્ર રાજાએ. ફાડેલા સાડલામાં બાસુ શિવે છે? મિસા શાહ. એના પછી છે ધના ભગતનું આખું નામ ધના કેશવ કાકડિયા. ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવવાનું છે. ખંડકાવ્ય. પથ્થર થરથર ધ્રુજે કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? છંદોલય બૃહતમાંથી. એના પછી 1 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો. કવિના મતે પ્રીત કરવાથી કોણ પ્રગટ થશે? આ ભૂલથી લખાણું છે, ઓકે, ધ્યાન ન આપતા. કવિના મતે પ્રીત કરવાથી ઈશ્વર પ્રગટ થશે, શ્રી હરિ પ્રગટ થશે. દીકરીએ ઘર અને તેના બારણાની શી રીતે તૈયાર કર્યા છે? તો ડુંગર કોરી ઘર બનાવ્યા છે અને કાચના બારણા એને તૈયાર કર્યા છે. લોકો શા માટે નાસી ગયા? ઓલિયાએ કહ્યું કે જેને એક પણ પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર ફેંકે. આથી તમામ લોકો એવા કોઈ પણ માણસ એવો નહોતો જેણે એક પણ પાપ ન કર્યું હોય અને તેના કારણે લોકો શરમમાં આવી ત્યાંથી નાસી ગયા. ઉર્મિલા શા માટે બાવરી બને છે? તો લક્ષ્મણ, ઉર્મિલા જ્યારે વાત સાંભળે છે કે લક્ષ્મણ રામની સાથે વનવાસ જવાના છે ત્યારે તે પીડાના કારણે, દુઃખના કારણે લક્ષ્મણને જોવા બારી તરફ દોડે છે અને તે બાવરી બને છે. 2 માર્ક્સના પ્રશ્નો. ચારે દેવો એકબીજાને સાચા શાપ આપ્યા. પાઠ નંબર 3. શ્રી કૃષ્ણએ કોની હુંડી સ્વીકારી હતી? શી રીતે? પાઠ નંબર 5. બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા? પાઠ નંબર 20. દમયંતી પ્રણવા નીકળેલા કળીનું વર્ણન પાઠ નંબર 3માં તમને મળી જશે. મોટો પ્રશ્ન છે. રામબાણ કોને કોને વાગ્યા છે? તેની શી અસરો થઈ? પાઠ નંબર 5. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? પાઠ નંબર 11માં મળી જશે.
વિભાગ બી આપેલો છે. વ્યાસના મતે ક્ષત્રિયોનો ધર્મ શું છે? દંડ. લેખિકાએ કોને ખાધર છેલ્લી મજલ જતી કરી? રંજનાને ખાધર. પંકજમ નામ કોણે રાખ્યું? અમ્માએ રાખ્યું. 1 માર્ક્સના પ્રશ્નો. ખીજોડી ટેકરી કૃતિના સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા. ઉમાશંકર જોશીનું ઉપનામ વાસુકી. શરદ કોની વાર્તાનો અનુવાદ છે? એન્ટોવ ચેખોવ. 1 માર્ક્સનો પ્રશ્ન. કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું? અહિંસા ઉપર. ગામના લોકો ડોશીને ઉછી ડોશી કહેતા કારણ કે તે આખો જન્મારો એને ઉછીની વસ્તુ માગીને જીવ્યો છે. જન્મટીપની સજા એટલે આજીવન કેદની સજા. મણિભાઈને કઈ વાતનું કૌતુક મળતું નહોતું? કે હીરા આટલી સાહસિક કેવી રીતે થઈ શકે એ વાતનું કૌતુક મળતું નહોતું. 2 માર્ક્સના પ્રશ્ન. જીવલી કઈ આશય જાગતી હતી અને શું મળ્યું? પાઠ નંબર 2. શાક સમારતા ગાંધીજી એ વિનોબાને શું કહ્યું? પાઠ નંબર 4. અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓની શી સલાહ આપતા? પાઠ નંબર 12. અમરનાથ યાત્રા કઠિન જવું સાદી કહી શકાય? પાઠ નંબર 8માં તમને મળી જશે. મોટા પ્રશ્ન છે. ખીજડી ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા? પાઠ નંબર 2. શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા? પાઠ નંબર 24માંથી તમને મળી જશે. એના નીચે પછી વિભાગ સી આપેલો છે મિત્રો. સમાનાર્થી શબ્દ છે, પરંતુ હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર કરી દેજો. વિડીયો લાઇક કરી દો. તમારા નફ્ફડ મિત્રો હોય જેમણે તૈયારી ન કરી હોય એમને આ વિડીયો મોકલી દો અને 3 પેપર તૈયાર કરવા માટે અમને પણ કહી દો. સમાનાર્થી શબ્દ. બાણ એટલે કે શર અને શર એટલે તીર. ગોત્ર એટલે વંશ અને વંશ એટલે કુળ. સરખામણી એટલે તુલના અને તુલના એટલે ઉપમા. ક્લેવર એટલે દેહ અને દેહ એટલે ખોળિયું. સંહાર એટલે નાશ અને નાશ એટલે વિનાશ. એના નીચે પછી વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય ન બદલાવવું જોઈએ. પરમસેવ્ય અહિંસા છે તો પરમસેવ્ય હિંસા નથી. નદીને કાંઠે જૂજ ફૂલો ખીલી ઉઠ્યા નહોતા. એને ઘરેણાનો ઓછો શોખ નહોતો. સૌંદર્યનું એ પહેલું દર્શન નહોતું. છેલ્લાની જગ્યાએ પહેલું. મારી માન્યતા સાચી ઠરી નહીં. શબ્દ સમૂહ. આત્માનું જ્ઞાન આત્મજ્ઞાની. બીજાના આધારે જીવનાર પરોપજીવી. ચાંદીનો બનેલો ઘંટ રૌપ્ય ઘંટ ઘણી વખત પૂછાય છે, તૈયાર કરી દેજો. પગના તળિયાનો એડી તરફનો ભાગ પાની. આનંદ સાથે લેવાતું ભોજન નિજપાની. શિષ્ટ રૂપ આપવાના છે. ડોબુ એટલે ભેંસ અને મ્યાણામાં એટલે સ્મશાનમાં. સ્મશાનમાં ઓકે. શું આવશે? સ્મશાનમાં. એના પછી જોડણી સુધારવાની છે. નિયમિતતા તો નિયમિતતા અહીંયા લખેલું છે. વિદ્વાન તો વિદ્વાન દ્વા કંઈક આ રીતનો આવશે, જોઈ લેજો. અભિલાષા આ રીતના લખેલું છે. એના પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે. સૂચના પ્રમાણે કરવાનું છે. પહેલામાં વિશેષણ તો શ્યામ એ વિશેષણ છે. બીજામાં વિશેષણ લખવાનું છે. સાહેબ ખાલી જગ્યા ઘણા દેખાય છે. આ મિત્રો કોમેન્ટ તમે કરી દેજો. એક ક્વેશ્ચન છે, બહુ મેં બુકમાં શોધ્યો પરંતુ જડ્યો નથી. જે પણ મિત્ર આની તૈયારી કરી હોય, જેને ખ્યાલ હોય, કમેન્ટ કરી દો. હું પિન કરી દઈશ જેથી બીજા મિત્રો જે તમારા ભાઈ બહેનો આવે છે એ જોઈ શકે. ઓકે. મેં તો કાચના કર્યા કમાડ. નિપાત છે તો. ત્રીજી વારની રમતનું ખાલી જગ્યા બનાવવામાં આવ્યું. નિપાત એ જ. બસ ચાલ્યો આવું છું. કૃદંત લખવાનું છે આવવું. સવારે હળવો નાસ્તો કરી ચાલી નીકળ્યો. તો કૃદંત હળવો અને એનો પ્રકાર કયો છે? સામાન્ય કૃદંત. આ કુલટાને પથ્થર મારી ખાલી જગ્યા નાખો તો મારી નાખો. કૃદંત છે મારી. એના પછી રૂઢિપ્રયોગ આપવાના છે. એના અર્થ આપવાના છે રૂઢિપ્રયોગના. વર્દી આપી દેવી, સૂચના આપી દેવી, હવાઈ કિલ્લા બાંધવા, અસંભવ અને અશક્ય મનોરથ સેવા, જીવ બળવો એટલે ઈર્ષા થવી. લેખન રૂઢિ. ના દીકરો, ના પછી આમ કરવાનું અલ્પવિરામ. ના દીકરો પછી જગ્યા અને પછી લખવાનું તો. દીકરો તો નજર સામે, સામે પછી જગ્યા છોડી જ અલગ લખવાનો. જ સારો. બસ એટલું જ. મારો વ્યગ્રતા થોડો ઓછો. આ તો વાક્ય શુદ્ધ. મારી વ્યગ્રતા થોડી ઓછી થવા માંડી. ઓકે. પછી પદક્રમ રીતે લખવાનું છે. તો અહીંયાથી સવારે એ આટલી સાહસિક ક્યાંથી થઈ શકી. એના પછી પ્રત્યય સુધારવાનો છે. ઉછીનું માગનારની મજા હોય છે. થીની જગ્યાએ ની લખવાનું. એના પછી સાદા વાક્યમાં ફેરવવાનું છે. પહેલું વાક્ય આવશે અગ્નિની સાક્ષીએ જમનું મિલન થયું હતું. બીજું વાક્ય આવશે અગ્નિની સાક્ષીએ જ જુદા પડી ગયા અને સંયોજક આવશે તે. હું એને એ રકમ આપી દઈશ. પહેલું વાક્ય. બીજું આવશે હું બરબાદ થઈ જઈશ. આવશે જો અને તું. આ પણ ઉપરલા વાક્યમાં બેઠું આર્યું વાક્ય પૂછાણું હતું. આમાં પણ પૂછાણું છે. તૈયારી રાખજો તો આ વખતની પરીક્ષા માટે પણ. આ છોકરો 12 વર્ષનો થયો. પહેલું વાક્ય. બીજું આવશે
આ છોકરો ગુરુને ઘેર ગયો નહીં અને ત્યાં જે છે એ સંયોજક આવશે અને આ બેઠું વાક્ય ફરી પૂછાણું આ પેપરમાં. એના નીચે પછી સંકુલ વાક્યોમાં ફેરવવાનું છે. સંયુક્ત સંકુલ વાક્યમાં અચાનક તેનું પાનું બટકી ગયું અને ચપ્પુ એના હાથમાંથી છટકી સામી બાજુ પડ્યું અને તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હુંજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. કે આવશે સાહેબ ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેતો હશે. એ રીતે જોડી દેવાનું છે. હવે એક કાવ્ય આપેલું છે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ છે, એકવાર શોધી લેજો તમે આમાંથી. એના નીચે પછી ફકરો આપેલો છે અને એના પ્રશ્નોના જવાબ છે એ પણ તમે જોઈ શકો છો. અહીંયા એકવાર સોલ્વ કરી દેજો. આપણે ઝડપથી બીજું પેપર પણ જોવાનું છે હજી. એના નીચે પછી સંક્ષિપ્તીકરણ કરવાનું છે. પછી અહીંયા તમે જોઈ શકો છો કયો પાઠ છે. આ મણમણના થઈ ગયેલા પગ ઘસડ્યા અને અંતે એને બગલ થેલો પાછો. ઓકે, આ મણિભાઈવાળો પાઠ છે. ઓકે, મણિભાઈવાળો જે આ પાઠ છે એમાંથી ફકરો લીધો છે. આ ફકરો તૈયાર કરી દો મણિભાઈવાળો પાઠમાંથી. પછી વિભાગ ઈ આપેલો છે, પહેલી અરજી, પછી વાદાત્મક ગદ્ય છે. ઓકે, અને એના અથવામાં ભાવાત્મક ગદ્ય પૂછેલી છે યુવાની વિશેની. શું આવે છે? યુવાની વિશેની. નોકરીની અનિશ્ચય એટલે કે યુવાની વિષય ઉપર તમારે ભાવાત્મક ગદ્ય લખવાની છે. એના નીચે પછી જોઈ શકો છો નિબંધ આપેલો છે. ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર, સ્વચ્છતા અને ઇન્ટરનેટના લાભ. તો અહીંયા આ પેપર પૂરું થાય છે. હવે આપણે જોઈ લઈએ પેપર 2024નું. અહીં તમે જોઈ શકો છો 2024નું આ પેપર છે. હમણાંનું લેટેસ્ટ પેપર છે, તૈયાર કરી દેવાનું છે. ક્વોલિટી થોડી ડીમ છે, ઓછી છે, પરંતુ એના ઉપર ધ્યાન નથી આપવાનું. આપણે પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. વિભાગ એ તમે જોઈ શકો છો. નાયિકાએ શેનું આંધણ મેલ્યું હતું? દૂધનું. નળરાજાને અશ્વમંત્ર કોણે આપ્યો? ઇન્દ્રરાજાએ. ઈશ્વર દેવ બની ક્યાં વિચારે છે? દેહમાં. 1 માર્ક્સનો પ્રશ્ન. જુઓ કાવ્યના કવિનું નામ શ્યામ સાધુ. રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ શું જણાશે? તો દ્વિરેફ, શેષ અને સ્વૈરવિહારી. એના માટે તમારે અનુક્રમણિકાનો વિડીયો જોઈ લેવાનો છે. પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ નિરંજન ભગત. એના પછી છે લોકગીતની નાયિકા કોને સંદેશ લઈ જવાનું કાર્ય સોંપે છે? સમળી. ગોપી શની બિંદી લગાવવાની ના પાડે છે? કસ્તુરીની. રામબાણ શબ્દનો અર્થ તો પ્રભુની ભક્તિરૂપી બાણ જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? ઈશ્વર. 2 માર્ક્સના પ્રશ્નો. ચારે દેવ એકબીજાની શાસા શાપ આપ્યા. પાઠ નંબર 3. પતિની વાતનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો? પાઠ નંબર 11. શ્રીકૃષ્ણે કોની હુંડી સ્વીકારી? પાઠ નંબર 5. છેલ્લું દર્શન એવું કવિ શા માટે કહે છે? એવું શા માટે કહે છે? પાઠ નંબર 14માં તમને મળી જશે. મોટો પ્રશ્ન છે. બાનો વર્તમાન, બાનો ભૂતકાળ કાવ્યના આધારે સમજાવવાનો. પાઠ નંબર 20માં. અને ઉર્મિલા કાવ્યના આધારે ઉર્મિલાનું ચરિત્ર પાઠ નંબર 11માં મળી જશે. વિભાગ બી જોઈ શકો છો. અને 2024માં વિકલ્પો પૂછાણા હતા, તો આ વખતે પણ વિકલ્પો પૂછાઈ શકે છે. એટલે એક વખત બ્લુપ્રિન્ટનો તમે વિડીયો જોઈ લેજો, સંપૂર્ણ તમને ખ્યાલ આવી જશે મિત્રો. હીરાને શાનો શોખ હતો? તો ઘરેણાનો. પ્રભાશંકર કયો ચુકાદો ભાવનગરની તરફેણમાં લાવ્યા? બંદરી કરાર ભંગનો. ઉપાલીને પહેલા દીક્ષા કોણે આપી? તો તથાગતે. શરત વાર્તાનો અનુવાદક કોણ હતા? રમેશ ઓઝા હતા. અને એમના મૂળ લેખક એન્ટવ ચેખો. આસુબીર ઉજાસ પાઠના લેખકનું નામ દિલીપ રાણપુરા. ઈવા ડેવ કોનું ઉપનામ છે? પ્રફુલ્લ નંદશંકર દવે. ઉપનામ માટે અનુક્રમણિકાનો વિડીયો જોઈ લેજો. હવે 1 માર્ક્સના પ્રશ્નો આપેલા છે. લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કહ્યા છે? તો અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, દૃષ્ટ અને નિર્લજ અને બેદરકાર કહ્યા છે. બાળપણથી વિનોબાનું મન ક્યાં જવા તળસતું હતું? બંગાળ અને હિમાલય. અમરનાથની યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? બરફના ડુંગર ઓળંગવા એ અવરોધરૂપ છે. દેવરાજ મેરુ પર જઈ શું કરવા ઈચ્છતો હતો? તો દેવરાજ મેરુ પરની ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવા ઈચ્છતો હતો. 2 માર્ક્સના પ્રશ્નો. શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? પાઠ નંબર 4. લેખકના પડોશમાં રહેતા લવંગી બહેનની દૃષ્ટતા વિશેની જણાવો. પાઠ નંબર 6. સેલ્વી પંકજભાઈ નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? પાઠ નંબર 16. ઉદાલકે શ્વેતકેતુને શો પ્રશ્ન કર્યો અને તેમને શો ઉત્તર આપ્યો? પાઠ નંબર 21માં મળી જશે. પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું? પાઠ નંબર 16. ખીજડી ટેકરે પાઠની યથાર્થ ચર્ચવાની છે. પાઠ નંબર 2માં તમને મળી જશે. વિભાગ સી છે મિત્રો, પરંતુ ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો મટીરિયલ માટે. એટલા માટે કહું છું કે તમને જ મદદ એનાથી થવાની છે. સમાનાર્થી શબ્દ. સ્નિગ્ધ એટલે સુવાળું અને કોમળ. સુવાળું અહીંયા છે અને કોમળ અહીંયા છે. ઓકે, આ રીતના તમારે પેપરમાં લખવાનું રહેશે. અહીંયા અલ્પ વિરામ કરતું જવાનું. ભીતિ એટલે ડર અને બીક. હાટ એટલે દુકાન અને બજાર. વસુધા એટલે ધરતી અને પૃથ્વી. હઠ એટલે જક અને જીદ. એના પછી વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય ન બદલાવવું જોઈએ. એના કઠોર ભાષી સાથીદારોનો ઠપકો ખમતો નહીં, એ રીતની વાક્ય બનશે. હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી.
ધરતીએ આવકાર આપ્યો નહીં, હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નહીં, વનમાં જવાનો વિચાર અયોગ્ય નથી. એના પછી શબ્દ સમૂહ: શિવનું ભયાનક નૃત્ય તાંડવ, સુંદર સુકોમળ પ્રમાણ દેહ યષ્ટિ, સ્વાદ વિનાનું ખાવાનું વ્રત આસ્વાદ વ્રત, વેદનો અંતિમ ભાગ વેદાંત, નીલા રંગનું વસ્ત્ર નીલાંબર. શિષ્ટ રૂપ આવવાનું છે. બાયડી એટલે સ્ત્રી આવશે, ડામ્પ એટલે આવશે પગલું. સાચી જોડણી લખવાની છે. નિરીક્ષણ તો અહીંયા તમે જોઈ શકો છો, નિબંધ આ રીતના લખવાનું છે, અને આશીર્વાદ તમે જોઈ શકો છો અહીંયા. કૌંસ પ્રમાણે કરવાનું છે. પહેલામાં વિશેષણ તો વહેલી અને હળવો વિશેષણ છે. એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો સમજો. વિશેષણ છે મૃદુભાષી, પાઠ આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની હોય છે આમ તો લગભગ. પછી નિપાત છે. આમાં તો ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને ખાલી જગ્યા આમંત્રણ હતું. નિપાત આવશે પણ આમંત્રણ હતું. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે. કૃદંત લખવાનું છે, બોલતા અને સાંભળી બંને. આમાં કૃદંત તમારે લખવાનું છે. તો તમે મને ખાલી જગ્યા આભૂષણો લઈને હું કપિલ વસ્તુ પાછો ફરતો હતો આપેલા. છેલ્લામાં કૃદંત શોધી પ્રકાર. બા દોડતી બહાર આવે. દોડતી કૃદંત છે અને એનો પ્રકાર છે વર્તમાન કૃદંત. એના નીચે પછી જોઈ શકો છો રૂઢિપ્રયોગ. ખાતર પાડવું એટલે ચોરી કરવી, મણમણના પગ થઈ જવા એટલે ચાલીને થાકી જવાથી પગ ભારી થઈ જવા, આબ ફાડવું એટલે ખૂબ દુઃખ પડવું. પછી કૌંસ પ્રમાણે કરવાનું છે. લેખન રૂઢિની દ્રષ્ટિએ લખવાનું છે. એમાં સમતા જોડી દેવાનું અને બંધુતા જોડી દેવાનું છે. માટેનું દર્દ લખવાનું, દર્દ હતું. પછી નદી તટે અથવા તો તટે રાખવાનું અથવા કિનારે રાખવાનું, બંનેમાંથી એક રાખવાનું છે. તો નદી તટે અમરનાથના જાત્રાઓ માટે છાપરા બાંધેલા છે. પછી શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ. તો ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. પ્રત્યે સુધારવાનો છે. ડોશીને અંતકાલ નજીક જાણી વૈદ્યે તેમને કહ્યું. ડોશીનો અંતકાલ નજીક જાણી. ઓકે. એના પછી પાછા મિત્રો સાદા વાક્યોમાં ફેરવી દેવાનું છે. આ તો ઇઝી છે. આટલા સુધીનું પહેલું વાક્ય થશે, આટલા સુધીનું બીજું વાક્ય, અને જ્યારે એ સંયોજક. હું બાપુને મળ્યો પહેલું વાક્ય, બીજું આવશે હું તેમના પર મુગ્ધ થઈ ગયો. સંયોજક આવશે અને. ઓરડો નાનો હતો પહેલું, ખૂબ ચીવટથી સજાયેલો હતો બીજું વાક્ય, અને પણ આવશે એ સંયોજક છે. ઓરડો નાનો હતો, ઓરડો ખૂબ ચીવટથી સજાયેલો હતો, એ રીતે બનાવવાના છે. આ પછી વચ્ચે વાક્ય જોડી ફેરવી દેવાના છે. ઇઝી જ છે મિત્રો. એના પછી એક કાવ્ય અહીં આપેલું છે, જોઈ શકો છો. એના પ્રશ્નો આપેલા છે 5. પછી એક ફકરો આપેલો છે, એના 4 પ્રશ્નો છે, 5 પ્રશ્નો છે. એ સોલ્વ કરી દેજો, ઘણું જરૂરી છે સોલ્વ કરવું. શીર્ષક આપવાનું છે અને 1/3 ભાગમાં સંક્ષિપ્તીકરણ 5 માર્ક્સનું પૂછાતું હોય છે, તૈયાર કરી દેજો. અહીંયા તમે જોઈ શકો છો. આ પણ 14મા પાઠનું જ છે. મણિભાઈ વાળો પાઠ આઈ થિંક 14મો છે. એકવાર ચોક્કસ કરી દેજો. 13મો અથવા 14મો પાઠ છે મણિભાઈ વાળો, એમાંથી આ પૂછાણું છે, તો તૈયાર કરી દેજો ફકરો. એના પછી અરજી પૂછાયેલી છે, અરજી તૈયારી રાખજો. અરજી એ ફરજિયાત છે, એમાં અથવામાં કંઈ નથી આવતું, તો 5 માર્ક્સનું છે. પછી છે વાદાત્મક ગદ, એના અથવામાં ભાવાત્મક ગદ છે, મધ્યમ વર્ગની મુશ્કેલીઓ. તો એના માટે તમારે શું જોઈ લેવાનું છે? આઈએમપી તૈયાર કરી દેવાની છે. અને છેલ્લે પછી નિબંધ આવતો હોય છે, પ્રવાસનું જીવન, ઘડતરમાં સ્થાન, ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશાપ, અને હેમંતનું પરોઢ. તો મિત્રો અહીંયા તમારા ગુજરાતીના 3 પેપરો થાય છે. પૂરા આપણે સોલ્યુશન કરી દીધા છે. તૈયારી તમારી હોવી જોઈએ. ગ્રામરના સોલ્યુશન થઈ જવા જોઈએ. પ્રશ્નો કડકડાટ તૈયાર કરી દેજો મિત્રો. અને આઈએમપી તો તૈયાર કરવાના ભૂલતા નહીં. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવું મટીરિયલ તમને બીજે ક્યાંય આપવામાં આવશે નહીં. તમારો ભાઈ સ્કાય ઓફ એજ્યુકેશન તમારા માટે ખૂબ મહેનત કરીને આ બધું લાવે છે. તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો મટીરિયલ માટે. વિડીયો લાઇક કરજો, જેથી તમારો સપોર્ટ મને દેખાય. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.